Hello, dear students. How are you? Are you okay? I hope so. Today we are going to study a textbook in which we are going to start unit first, read 1. Can you install love? Very interesting read. ખરેખર એક સરસ મજાની આ રીડ છે. કેન યુ ઇન્સ્ટોલ લવ? પ્રેમ, લવ અદ્ભુત શબ્દ છે. પ્રેમ છે આમ તો આ જગતની અંદર તમે કહી શકો કે ભાઈ પ્રેમ વિના જીવવું અશક્ય છે. ધ હોલ વર્લ્ડ ઇઝ બીકોઝ ઓફ લવ. આ સમગ્ર વિશ્વ છે એ પ્રેમને કારણે છે. જો પ્રેમ ન હોય તો આ વિશ્વનું અસ્તિત્વ જ નથી. અને પ્રેમ છે એ અદ્ભુત છે. ધેર આર મેની કાઇન્ડ્સ ઓફ લવ. ઘણા બધા પ્રકારના પ્રેમના સ્વરૂપો છે. જેમ કે મા બાપ છે પોતાના સંતાનોને પ્રેમ કરે છે, તો માતા પિતા અને સંતાનો વચ્ચેનો પ્રેમ, ભાઈ ભાઈ વચ્ચેનો પ્રેમ, ભાઈ બહેન વચ્ચેનો પ્રેમ, બરાબર છે, મિત્ર મિત્ર વચ્ચેનો પ્રેમ, પતિ પત્ની વચ્ચેનો પ્રેમ, ગુરુ શિષ્ય વચ્ચેનો પ્રેમ. પ્રેમ છે એના ઘણા સ્વરૂપો છે અને એ દરેકનું મહત્ત્વ છે. સરસ મજાનું આ રીડ છે પ્રેમ વિશેનું. આ જે રીડ છે એની જે લેંગ્વેજ છે, એની જે ભાષા છે, એ ભાષા થોડી કમ્પ્યુટર ટાઈપની છે. તમને એક્ઝામની અંદર પૂછાય પણ છે, ધ લેંગ્વેજ ઓફ ધ રીડ. આ રીડની ભાષા, એના વિશે આપણને પરીક્ષાની અંદર, એક્ઝામની અંદર શોર્ટ નોટ પણ પૂછાય છે. તો જે આ ભાષા છે જરાક ટેકનિકલ ભાષા છે, કમ્પ્યુટરની ભાષા વાપરી છે. જેમ કમ્પ્યુટરના જે શબ્દો હોય છે, ઇન્સ્ટોલ કરવું ને ડિલીટ કરવું ને રિમૂવ કરવું ને આ વગેરે વગેરે જે ભિન્ન ભિન્ન પ્રકારના જે વર્ડ્સ છે કે જે કમ્પ્યુટરને લગતા છે, એનો આમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. સરસ મજાની રીડ છે. રીડની અંદર જે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે, જે ગ્રાહક સેવા પ્રતિનિધિ, રિપ્રેઝેન્ટેટિવ ધેટ મીન્સ પ્રતિનિધિ, બરાબર. કોઈ વ્યક્તિ છે એ કોઈના વતી કોઈ કાર્ય કરતો હોય છે તો એ વ્યક્તિને રિપ્રેઝેન્ટેટિવ કહેવાય છે, પ્રતિનિધિ કહેવાય છે. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એ અને કસ્ટમરની વચ્ચે અહીં વાતચીત છે. અહીં કસ્ટમર છે, એક લેડી છે, અને એ બંને વચ્ચે વાતચીત થાય છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે તે લેડી કસ્ટમર છે અને પૂછે છે કે ભાઈ તમે પ્રેમ ઇન્સ્ટોલ કરી શકો છો? હવે સરસ મજાની એ વાત છે કે ભાઈ એવું કેમ પૂછ્યું કે પ્રેમને ઇન્સ્ટોલ કરી શકો છો? અહીંયા જરાક સિમ્બોલિક છે કે ભાઈ પ્રેમ છે એને ઇન્સ્ટોલ કરવો છે, તો અહીંયા આપણું જે હાર્ટ છે એ હાર્ટને એક કમ્પ્યુટરની જેમ લીધું છે, એક ડિવાઇસ, મોબાઈલ અથવા કમ્પ્યુટર છે એના જેવી ડિવાઇસ તરીકે લીધું છે. અને આપણે જાણીએ છીએ કે ભાઈ જો આપણે કોઈ આપણા મોબાઈલની અંદર, આપણા કમ્પ્યુટરની અંદર આપણે જો કોઈ એપ્લિકેશન, કોઈ ફાઇલ જો ઇન્સ્ટોલ કરવી છે તો આપણે ક્યારે કરી શકીએ કે ભાઈ ત્યાં ધેર મસ્ટ બી ઇનફ સ્પેસ, પૂરતી જગ્યા હોય છે. જો પૂરતી જગ્યા હોય તો જ આપણે એ ઇન્સ્ટોલ કરી શકીએ છીએ. સપોઝ દાખલા તરીકે તમે તમારા મોબાઈલની અંદર કોઈ ફાઇલ અથવા તો કોઈ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માંગો છો, એન્ડ ઇફ ધેર ઇઝ નો ઇનફ સ્પેસ યુ કેન નોટ ઇન્સ્ટોલ એપ્લિકેશન ઓર ફાઇલ્સ વોટ એવર યુ નીડ ટુ ઇન્સ્ટોલ. તમે જે ઇન્સ્ટોલ કરવા માંગો છો એ ઇન્સ્ટોલ તમે કરી શકતા નથી. શા માટે? તો કે ભાઈ તમારા મોબાઈલની અંદર, તમારા કમ્પ્યુટરની અંદર પૂરતી જગ્યા નથી. તો શું કરવું પડે? વોટ શુડ વી ડુ? આપણે શું કરવું જોઈએ? તો કે ભાઈ તો આપણે છે એ કમ્પ્યુટરની અંદર અથવા તો મોબાઈલની અંદર ઇનફ સ્પેસ કરવી પડે. એ સ્પેસ છે, એ સ્પેસને જ આપણે જે છે એ કરવા માટે એમાંથી બિનજરૂરી જે કોઈ એપ્લિકેશન હોય, બિનજરૂરી જે કોઈ અંદર મેમરીની અંદર જે કંઈ આપણે ડેટા હોય એને આપણે ડિલીટ કરીએ છીએ, રિમૂવ કરીએ છીએ, અને એ ડેટા છે એને આપણે જગ્યા બનાવીએ છીએ એપ્લિકેશનને એમાં ઇન્સ્ટોલ કરવા માટે, બરાબર છે.
તો એ જ રીતે આપણા હૃદયની અંદર પણ અહીં એ જ વાત કરી છે, આપણા હૃદયને એક કમ્પ્યુટર તરીકે લીધું છે, અને એ કમ્પ્યુટર તરીકે જે હૃદય લીધું છે એ હૃદયની અંદર જો અલગ અલગ પ્રકારની જુદી જુદી બાબતો ભરેલી હોય તો એ બાબતો છે, જેમ કે ગુસ્સો છે, ઈર્ષા છે, દ્વેષ છે, જે અલગ અલગ શબ્દો આની અંદર ઉપયોગ કર્યા છે, એ જો આની અંદર ભર્યા હોય તો પ્રેમ માટે પૂરતી જગ્યા નથી. અને તમારું હૃદય જો એ બિનજરૂરી ફાઇલ્સ, બિનજરૂરી શબ્દો વસ્તુઓથી, બાબતોથી ભરેલું હોય તો એની અંદર તમે અગત્યનો પ્રેમ છે ઇન્સ્ટોલ કરી શકતા નથી. તો એ ઇન્સ્ટોલ કરવા માટે શું કરવું પડે? તો કે આપણા હૃદયને માંથી અમુક બાબતો છે દૂર કરવી પડે, એને આપણે રિમૂવ કરવી પડે, ડિલીટ કરવી પડે, અને તો જ આપણે આપણા હૃદયની અંદર પ્રેમને ઇન્સ્ટોલ કરી શકીએ છીએ. અને જ્યારે આપણે એકવાર પ્રેમને ઇન્સ્ટોલ કરીએ છીએ ત્યારે પછી આપણું જે આપણી લાઈફ છે એ જીવવાની આપણને ખૂબ મજા આવે છે, સારી રીતે આપણે જિંદગી જીવી શકીએ છીએ. બરાબર છે? તો એ જ વાત આમાં કરી છે કે ચાલો કઈ રીતે આપણે પ્રેમને ઇન્સ્ટોલ કરવો જોઈએ. એના માટે આપણા હૃદયની અંદર જે અલગ અલગ બાબતો છે, અલગ અલગ જે વસ્તુઓ આવેલી છે એને કેવી રીતે દૂર કરવી, શું કરવું જોઈએ કે જેથી કરીને વી કેન ઇન્સ્ટોલ લવ. ઓકે, તો નાવ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. કેન યુ ઇન્સ્ટોલ લવ? શું તમે પ્રેમને સ્થાપિત કરી શકો છો? રીડ 1. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આસ્ક અ ક્વેશ્ચન. પ્રશ્ન પૂછે છે. કોને પૂછે છે? કસ્ટમરને. કેન યુ ઇન્સ્ટોલ લવ? શું તમે પ્રેમને સ્થાપિત કરી શકો છો? નાવ કસ્ટમર રિપ્લાઇઝ. કસ્ટમર છે, એક લેડી છે, જવાબ આપે છે, આઈ કેન ડુ ધેટ. હું તે કરી શકું છું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ, બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? શું કહે છે કે ભાઈ આઈ કેન ડુ ધેટ, હું તે કરી શકું છું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ. ટેકનિકલ શબ્દ છે કે જેનું ગુજરાતી થાય છે આમ તો સ્કિલ્ડ, એટલે કે કુશળ, કોઈ બાબતમાં કુશળ. ટેકનિકલનો અર્થ થાય આમ તો યાંત્રિક એવો અર્થ થાય છે, પણ કોઈ વ્યક્તિ યાંત્રિક ન હોય. વ્યક્તિ છે એ કેવો હોય છે? તો કે વ્યક્તિ છે એ સ્કિલ્ડ હોઈ શકે. બરાબર છે? વ્યક્તિ એ સ્કિલ્ડ અથવા તો સ્પેશલ કોઈ બાબતની અંદર જે છે એ વ્યક્તિ કુશળ હોઈ શકે. એટલે ટેકનિકલનો અહીંયા અર્થ કરશું સ્કિલ્ડ. બરાબર છે? તો શું કહે છે? આઈ એમ નોટ વેરી સ્કિલ્ડ. હું છે એ કુશળ નથી. બટ આઈ થિંક, પણ મને લાગે છે. આઈ થિંક, હું વિચારું છું એવું નહીં. આઈ થિંકનો અર્થ વિચારું છું, પણ આઈ થિંકનું આમ પ્રોપર ગુજરાતી કરશું તો મને લાગે છે. આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ. હું હવે તેને ઇન્સ્ટોલ, સ્થાપિત કરવા માટે તૈયાર છું. નાવ સી હેઝ એ ક્વેશ્ચન. તેને પ્રશ્ન છે તો એ પૂછે છે કે વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? મારે સૌથી પહેલાં શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે એને જવાબ આપે છે. શું કહે છે કે ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. કહે છે કે સૌથી પહેલું સ્ટેપ છે, સૌથી પહેલું સોપાન, જે પગથિયું છે, ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. એ તમારા હૃદયને ખુલ્લું મૂકવું. કેમ આપણે કમ્પ્યુટર છે, કમ્પ્યુટર અથવા તો કોઈ ડિવાઇસ, મોબાઈલ છે, કમ્પ્યુટર છે, ચાલુ કરીએ છીએ તો ચાલુ કરવા માટે સૌથી પહેલાં તો આપણે ડિવાઇસને ચાલુ કરવી પડે. એમ અહીંયા આપણે આ હૃદયને શું કહે છે? ઓપન યોર હાર્ટ. તમારા હૃદયને ખુલ્લું કરો. ખુલ્લું કરો મતલબ કે વિશાળ બનાવો. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? હવે શું કહે છે અહીંયા કે હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? એમ કહે છે કે શું તમે તમારા હૃદયને લોકેટ દેટ મીન્સ ફાઇન્ડ, શોધ્યું. લોકેટ એટલે ફાઇન્ડ. લોકેટનો અર્થ થાય ફાઇન્ડ અથવા તો ડિટેક્ટ અથવા તો સ્પોટ. એના સમાનાર્થી શબ્દ છે, તમારે આ યાદ રાખવા જરૂરી છે. ફાઇન્ડ અથવા તો ડિટેક્ટ અથવા તો સ્પોટ, દેટ મીન્સ લોકેટ. તમને પૂછાય, કદાચ માનો કે પૂછી શકાય કે ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ. લોકેટનો સિમિલર વર્ડ શોધો, અથવા તો તમને પ્રશ્ન પૂછ્યો હોય કે ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ, બરાબર છે, ડિટેક્ટ.
ડિટેક્ટનો સિમિલર વર્ડ છે, તમે તમારા આપેલા પેરેગ્રાફમાંથી શોધો, તમને ખબર હોવી જોઈએ કે ભાઈ ડિટેક્ટ અથવા તો સ્પોટ અથવા તો ફાઇન્ડ દેટ મીન્સ લોકેટ. બરાબર છે, તો 1 માર્ક તમે સરળતાથી મેળવી શકો. તો શું કહે છે કે હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? શું મેમ તમે તમારા હૃદયને શોધ્યું? તમારા અંદર હૃદયને શોધ્યું? તમને છે હૃદય? એવો પ્રશ્ન પૂછે. મતલબ કે દરેક વ્યક્તિ પાસે હૃદય, હાર્ટ તો હોય જ છે, પમ્પિંગ કરતું, બ્લડને પમ્પિંગ કરતું હાર્ટ તો હોય જ છે. પણ અહીંયા જે આપણે વાત કરીએ છીએ ઇમોશનલ ટચની વાત છે કે ભાઈ તમારા આમાં હૃદય જેવું છે કે નથી પૂછતા. ભાઈ ઘણીવાર કોઈ વ્યક્તિ છે એકદમ કોઈના પ્રત્યે ક્રૂર હોય, કોઈ મિસબિહેવ કરતો હોય અને ક્રુઅલ્ટીપૂર્વક એ વર્તન કરતો હોય તો તરત કંઈક ભાઈ એનામાં હૃદય જેવું કાંઈ છે જ નહીં. જો તો ખરો હાઉ ક્રુઅલ હી ઇઝ ટુ હિમ ઓર હર, હી હેઝ નો હાર્ટ. તરત આપણે કહીએ છીએ કે એનામાં હૃદય નથી. બરાબર, એટલે હાર્ટ મતલબ પમ્પિંગ કરતું જે છે એ તો છે, પણ અહીંયા ઇમોશનલની વાત થાય છે. તો કે તમે હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? તમે તમારું હૃદય શોધ્યું મેડમ? મેમ. કસ્ટમર રિપ્લાય યસ આઈ હેવ. અરે હા, મારી પાસે છે. બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ. શું કહે છે? પણ તેમાં કેટલાક પ્રોગ્રામ્સ છે રનિંગ રાઇટ નાઉ, અત્યારે ચાલી રહ્યા છે. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ ધે આર રનિંગ? જ્યારે તે પ્રોગ્રામ ચાલી રહ્યા છે, ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ? તો પ્રેમને ઇન્સ્ટોલ કરવો, સ્થાપિત કરવો, ઇઝ ઇટ ઓકે? તો શું તે બરાબર છે? જો મિત્રો ધ્યાન રાખો, અહીંયા પણ તમે ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ ધે આર રનિંગ. જો વાઇલ શબ્દ વાપરો છે, વાઇલ પછી ઓલવેઝ કન્ટિન્યુઅસ ચાલુ કાળ આવે, પછી એ ભૂતકાળ હોય અથવા તો વર્તમાન હોય, પણ વાઇલ પછીનું કોઈ પણ વાક્ય હશે ઓલવેઝ ચાલુ કાળ દર્શાવે છે. જો અહીં ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ પછીનો જે આપણે જે વાક્ય છે એ શું છે? તો કે ધે આર રનિંગ, તેઓ ચાલી રહ્યું છે. તો કયું વાક્ય આપ્યું છે આપણે? ચાલુ કાળનું. એટલે હંમેશા યાદ રાખજો કે ઓલવેઝ વાઇલ પછી ચાલુ કાળ આવે છે. શું કહે છે કસ્ટમર? યસ આઈ હેવ. હા, મારી પાસે હૃદય છે. બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ. પણ અત્યારે, રાઇટ નાઉ એટલે હાલમાં, અત્યારે તેમાં કેટલાક પ્રોગ્રામ્સ ચાલી રહ્યા છે. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ ધે આર રનિંગ? જ્યારે તે પ્રોગ્રામ અંદર ચાલી રહ્યા છે ત્યારે શું ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ? શું એને ઇન્સ્ટોલ કરવું, એને સ્થાપિત કરવું પ્રેમને યોગ્ય રહેશે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આસ્ક્ડ હર, એને પૂછે છે વોટ પ્રોગ્રામ આર રનિંગ મેમ? મેમ, કયા પ્રકારના જે પ્રોગ્રામ છે એ ચાલી રહ્યા છે? કસ્ટમર શું કહે છે? લેટ મી સી. લેટ મી સી, ચાલો મને જોવા દો. આઈ હેવ પાસ્ટ હર્ટ ડોટ EXE. શું કહે છે કે ભાઈ મારા હૃદયની અંદર આઈ હેવ પાસ્ટ હર્ટ. પાસ્ટ હર્ટ, પાસ્ટ હર્ટ, પાસ્ટ એટલે ભૂતકાળ, પાસ્ટનો અર્થ થાય ભૂતકાળ. હર્ટ, હર્ટ એટલે કે દુઃખદ ઘટનાઓ, દુઃખદ પ્રસંગો કે જે આપણા હૃદયને ઠેસ પહોંચાડી હોય. તો શું કે આઈ હેવ પાસ્ટ હર્ટ ડોટ EXE. મારા હૃદયની અંદર એક પ્રોગ્રામ છે. કયો છે? તો કે પાસ્ટ હર્ટ, ભૂતકાળની દુઃખદ ઘટનાઓ, ભૂતકાળના દુઃખદ પ્રસંગો. બીજું શું કહે છે? લો એસ્ટીમ. લો એસ્ટીમ એટલે કે નિમ્ન કક્ષાના, હલકી કક્ષાના વિચારો. મારા હૃદયની અંદર લો એસ્ટીમ, હલકી કક્ષાના, નિમ્ન કક્ષાના વિચારો પણ રહેલા છે. ગ્રજ ડોટ EXE. ગ્રજ, ગ્રજ ધેટ મીન્સ વેર, દ્વેષ, જેને આપણે અંગ્રેજીમાં કહી શકીએ હેટ, અથવા તો સ્પાઇટ, SPIT, સ્પાઇટ, અથવા તો તમે વેનમ શબ્દ પણ વાપરી શકો છો, VENOM, વેનમ. વેનમ એટલે આમ તો ઝેર થાય, વેનમ ધેટ મીન્સ ઝેર, પણ તમે એ ઈર્ષા, વેરને વેનમ તરીકે પણ કહી શકો છો. ગ્રજ, ગ્રજ ધેટ મીન્સ હેટ, સ્પાઇટ, વેનમ. એન્ડ resentment.com. resentment એટલે ગુસ્સો, ગુસ્સાની ભાવના. રિઝેન્ટમેન્ટ, જેને અંગ્રેજીમાં તમે કહી શકો છો ડિસપ્લીઝર અથવા તો ઇરિટેશન. રનિંગ રાઇટ નાવ, અત્યારે મારા હૃદયની અંદર
આજે છે એ ક્યાં ક્યાં પ્રોગ્રામ છે તો કે પાસ્ટ હર્ટ ડોટ એક્સટી, ભૂતકાળના દુઃખદ બનાવો, દુઃખદ ઘટનાઓ. લો એસ્ટીમ ડોટ એક્સી, નિમ્ન કક્ષાના હલકી કક્ષાના વિચારો. ગ્રજ ડોટ એક્સી, વેર દ્વેષ. એન્ડ રિઝેનમેન્ટ ડોટ કોમ, ગુસ્સો, ગુસ્સાની જે ભાવના છે. રનિંગ રાઇટ નાવ, અત્યારે ચાલી રહ્યા છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે નો પ્રોબ્લેમ, કાંઈ વાંધો નહીં. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ ડોટ એક્સી ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. સરસ મજાની વાત કરી છે મિત્રો. જો શું કહે છે કે લવ, પ્રેમ છે, વિલ ઓટોમેટિકલી, ઓટોમેટિકલી દેટ મીન્સ આપમેળે, સ્વચાલિત રીતે, એની મેળે જ પ્રેમ છે તે પાસ્ટ હર્ટ ડોટ એક્સી, જે પાસ્ટ હર્ટ છે, ભૂતકાળની દુઃખદ ઘટનાઓ છે, ભૂતકાળના જે દુઃખદ પ્રસંગો છે, એને ઇરેઝ કરી નાખશે ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. તમારી જે હાલની વર્તમાનની જે ઓપરેટિંગ સિસ્ટમ છે, સિસ્ટમ ધેટ મીન્સ પ્રણાલી, એમાંથી, કરંટ એટલે વર્તમાનની હાલની ઓપરેટિંગ સિસ્ટમ છે, એમાંથી પાસ્ટ હર્ટ ડોટ એક્સીને પ્રેમ છે એ ઓટોમેટિકલી, આપમેળે, સ્વચાલિત રીતે આપમેળે એ દૂર કરી દેશે. ઇટ મે રિમેન ઇન યોર પરમેનન્ટ મેમરી, તે તમારી જે કાયમી સ્મૃતિ છે, પરમેનન્ટ મેમરી છે, કાયમી સ્મૃતિ છે, એમાં કદાચ રહેશે. બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ્સ, પણ તે બીજા જે પ્રોગ્રામ છે એને ડિસ્ટર્બ, એમાં ખલેલ પહોંચાડશે નહીં. જો સરસ મજાની વાત કરી છે. શું કીધું છે કે ભાઈ પાસ્ટ હર્ટ, ભૂતકાળના પ્રસંગો છે કે જે આપણને હર્ટ કરી ગયા છે, કોઈ દુઃખદ બનાવ, દુઃખદ ઘટના છે આપણા જીવનમાં બની હોય છે. દરેક વ્યક્તિના જીવનમાં કંઈક ને કંઈક દુઃખદ બનાવ, દુઃખદ ઘટના બની ગઈ હોય છે. એ દુઃખદ ઘટના, દુઃખદ બનાવ છે એ આપણા જીવનમાંથી, આપણી મેમરીમાંથી એ ક્યારેય પરમેનન્ટલી દૂર થતી નથી. ક્યારેય ને ક્યારેય આપણને યાદ આવે છે. પણ શું થાય છે કે માણસના જીવનમાં જ્યારે પ્રેમ આવે છે, વેન લવ એન્ટર્સ ઇન એની વન્સ લાઈફ, કોઈ વ્યક્તિના જીવનની અંદર પ્રેમ જે છે એ પ્રવેશે છે, ત્યારે શું થાય છે તો કે પ્રેમ છે ને એ ધીમે ધીમે, ગ્રેજ્યુઅલી, ધીમે ધીમે એ દુઃખદ ઘટનાઓ છે, દુઃખદ પ્રસંગો છે એને ભૂલાવી દે છે. પણ એ ક્યાંક તો રહી જાય છે જીવનની અંદર બનેલા દુઃખદ ઘટના, દુઃખદ પ્રસંગો જે છે, બનાવો છે, એ ક્યાંક આપણી મેમરીમાં રહી જાય છે. અને ક્યારેક એવો બનાવ, કોઈ પ્રસંગ આપણી સામે આવે છે ને તરત આપણને યાદ આવી જાય છે કે ભાઈ ના હો, મારી સાથે પણ આવું બન્યું હતું. પણ એ થોડા સમય માટે, પણ પ્રેમને કારણે એ છે એ ધીમે ધીમે ઇરેઝ થઈ જાય છે. પણ એ આપણી જિંદગીમાંથી, આપણી સ્મૃતિમાંથી કાયમી ધોરણે જતા નથી. પણ આપણા જીવનમાં પ્રેમ હોય છે ને એટલે પછી આપણે જાજુ એ ડિસ્ટર્બ કરતા નથી. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ લો એસ્ટીમ ડોટ એક્સી વિથ એ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓન કોલ્ડ હાઈ એસ્ટીમ ડોટ એક્સી. શું કહે છે અહીંયા કે ભાઈ લવ, પ્રેમ છે, ઇવેન્ચ્યુઅલી એટલે કે અંતે, છેવટે, લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ એટલે કે પુનઃમુદ્રણ કરી નાખવું. આપણે કોમ્પ્યુટરમાં આપણી પાસે કોઈ લખાણ હોય છે, લખાણ આપણે ઇરેઝ કરી નાખીએ છીએ અને ફરીથી એની માથે પાછું કંઈ લખાઈ જાય છે, એને ઓવરરાઇટ કહેવામાં આવે છે, પુનઃમુદ્રણ. પ્રેમ છે એ અંતે, છેવટે પુનઃમુદ્રણ કરી નાખશે, એની માથે ફરી લખી નાખશે. શું? લો એસ્ટીમ ડોટ એક્સી છે, જે નિમ્ન કક્ષાના, હલકી કક્ષાના જે વિચારો છે એની ઉપર એનું જે પોતાનું જે મોડ્યુલ છે, સેક્શન, જેને વિભાગ કહીએ છીએ આપણે, એ મોડ્યુલ છે કે જેને હાઈ એસ્ટીમ ડોટ એક્સીથી ઓળખવામાં આવે છે. તેનું પોતાનું, એનું ઓળખાતું, ઇટ્સ ઓન કોલ્ડ હાઈ એસ્ટીમ ડોટ એક્સી, ઉચ્ચ કક્ષાના જે વિચારો છે, એ વિચારો છે, ઉચ્ચ કક્ષાના વિચારો છે, એ લો એસ્ટીમ ડોટ એક્સી પર તેનું પુનઃમુદ્રણ થઈ જશે. એ પ્રેમ દ્વારા, ઇવેન્ચ્યુઅલી કે અંતે, છેવટે. હાવેવર
You have to completely turn off grudge.exe and resentment.com. શું કહે છે? However, જો કે you have to completely, તમારે સંપૂર્ણપણે ટર્ન ઓફ that means બંધ કરી દેવા પડશે grudge.exe and resentment.com. ગ્રજ, ધૃણા, ઈર્ષા, વેરભાવ અને રિઝેન્ટમેન્ટ, ક્રોધ, ગુસ્સો છે એ તમારે સંપૂર્ણપણે કમ્પ્લીટલી ટર્ન ઓફ એટલે કે બંધ કરી દેવા પડશે. ઇટ ઇઝ બટ નેચરલ, એ ખરેખર સ્વાભાવિક છે કે જો તમારા હૃદયની અંદર કોઈના પ્રત્યે વેરભાવ હોય, કોઈના પ્રત્યે દ્વેષ હોય, ઈર્ષા હોય, કોઈના પ્રત્યે ગુસ્સો હોય, હાઉ કેન યુ ઇન્સ્ટોલ લવ? હાઉ કેન યુ લવ હિમ? તમે કોઈને ધિકારો છો. ઇફ યુ હેટ સમવન, કોઈના પ્રત્યે તમને તીવ્ર ગુસ્સાની ભાવના છે, તમને કોઈના પ્રત્યે તીવ્ર અણગમો છે, દ્વેષ છે, ઈર્ષા છે, યુ કેન નોટ લવ હિમ ઓર હર. તમે તેને ચાહી નથી શકતા. જ્યાં સુધી તમારા હૃદયની અંદર ગુસ્સો છે, તમારા હૃદયની અંદર દ્વેષ છે, ઈર્ષા છે, ત્યાં સુધી તમે કોઈ વ્યક્તિને ચાહી શકતા નથી. સો યુ હેવ ટુ ટર્ન ઓફ. તમારે બંધ કરી દેવી પડે તમારા હૃદયની અંદર જે ગ્રજ, જે રિઝેન્ટમેન્ટ, જે બે પ્રોગ્રામ્સ રનિંગ ચાલી રહ્યા છે એને ટર્ન ઓફ કરવા પડે. મતલબ કે તમારે તમારા હૃદયની અંદરથી ગુસ્સો, તમારા હૃદયની અંદરથી વેર, ઈર્ષા, આ જે ભાવના છે દૂર કરવી પડે. જ્યાં સુધી તમે એ દૂર નથી કરતા ત્યાં સુધી તમે કોઈને પણ ચાહી શકતા નથી. સો ઇફ યુ વોન્ટ ટુ ઇન્સ્ટોલ લવ ઇન યોર હાર્ટ, if you want to love anyone, if you want to love the world, you have to remove, you have to delete, or you have to turn off grudge. That means hate, venom, resentment, that means displeasure, irritation. એને તમારે ડિલીટ કરવી પડશે, તમારા હૃદયની અંદરથી ટર્ન ઓફ કરી દેવું પડશે, બંધ કરી દેવું પડશે. તમારું તમારા હૃદય છે એ સંપૂર્ણપણે ગુસ્સાથી મુક્ત હોવું જોઈએ. તમારા હૃદયની અંદર ગુસ્સો ન હોવો જોઈએ. તમારા હૃદયની અંદર ઈર્ષા, દ્વેષ ભાવ હોવો ન જોઈએ. તો જ તમે પ્રેમને ઇન્સ્ટોલ કરશો. Those programs prevent love from being properly installed. આ જે પ્રોગ્રામ છે, those programs, આ જે પ્રોગ્રામ છે પ્રિવેન્ટ that means રોકવું. પ્રિવેન્ટ લવ, પ્રેમને રોકે છે. ફ્રોમ બીઇંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ, પ્રેમને યોગ્ય રીતે, પ્રોપરલી that means યોગ્ય રીતે ઇન્સ્ટોલ થતા રોકે છે. કેન યુ ટર્ન those of them? શું મેમ તમે તેને બંધ કરી શકો છો? કેન યુ ટર્ન those of them? Customer replies, I don't know how to turn them off. તેને કેમ બંધ કરવું હું જાણતી નથી. કેન યુ ટેલ મી હાઉ? શું તમે મને કહી શકો છો કે હું કેવી રીતે એને ટર્ન ઓફ કરું? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, માય પ્લેઝર. શું કહે છે? ખુશીથી, માય પ્લેઝર. જ્યારે તમે કોઈ વ્યક્તિને હેલ્પ કરવા માંગો છો, ઇફ સમવન આસ્ક યોર હેલ્પ, કોઈ વ્યક્તિ તમારી મદદ માંગે છે એન્ડ યુ આર વિલિંગલી રેડી ટુ હેલ્પ હિમ ઓર હર, તેને તમે રાજી ખુશીથી મદદ કરવા તૈયાર થાવ છો, ત્યારે તમે આ બોલો છો કે માય પ્લેઝર. ઓ શ્યોર, માય પ્લેઝર. હા, ચોક્કસ, ખુશીથી. બરાબર. તમે 10મા ધોરણની અંદર પેલું ફંક્શન ભણી ગયા છો, નાઇસ્ટીઝ ભણી ગયા છો ને? હા, નાઇસ્ટીઝ. એ નાઇસ્ટીઝ છે એ માય પ્લેઝર શબ્દ છે કયું ફંક્શન દર્શાવે છે? નાઇસ્ટીઝ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે માય પ્લેઝર, ખુશીથી. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ એન્ડ ઇન્વોક forgiveness.ext. શું કહે છે કે ભાઈ ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ, તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ, એન્ડ ઇન્વોક, અને કાર્યરત કરો. ઇન્વોક that means કાર્યરત કરવું, જેને અંગ્રેજીમાં તમે કહી શકો છો એપ્લાય.
અથવા તો એનફોર્સ અથવા તો યુઝ અથવા તો તમે ઇમ્પ્લિમેન્ટ શબ્દ પણ વાપરી શકો છો અથવા ઇનિશિએટ શબ્દ પણ વાપરી શકો છો. તો શું કહે છે કે ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ, તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ, એને ઇન્વોક, એને કાર્યરત કરો, એને એપ્લાય કરો. forgiveness.exe, ફર્ગિવનેસ, માફી, ક્ષમા, એને તમે કાર્યરત કરો. સૌથી પહેલી વાત છે શું કહેવા માંગે છે કે ભાઈ તમે તમારા હૃદયની અંદરથી જો તમારે પ્રેમને સ્થાપિત કરવો છે તો તમારા હૃદયની અંદરથી grudge.exe છે, resentment.com છે, એને તમારે દૂર કરવું જોઈએ, એને ટર્ન ઓફ કરવું જોઈએ. અને તમારા હૃદયની અંદરથી તમે ઈર્ષા, વેરભાવ, ગુસ્સો ક્યારે દૂર કરી શકો? માત્ર ત્યારે ને ત્યારે જ કે જ્યારે તમારા હૃદયની અંદર માફી હોય, ક્ષમા હોય. કહેવાય છે ને, ક્ષમા વીરસ્ય ભૂષણમ. ક્ષમા છે એ વીરનું ભૂષણ છે, આભૂષણ છે. બરાબર, તમારે માફી આપતા શીખવું જોઈએ સામે વ્યક્તિને. ભલે તેણે તમારું કંઈ અહિત કર્યું છે, તમારું કંઈ બુરું કર્યું છે, તો એને તમારે માફી આપતા શીખવી જોઈએ. જો તમે માફી આપતા શીખી જશો તો તમારા હૃદયની અંદર જે પ્રેમ છે ઇન્સ્ટોલ થઈ જશે. તમારા હૃદયની અંદર જે પ્રેમ જે છે એ ઇન્સ્ટોલ થશે અને તમે બીજાને ચાહતા થઈ જશો. સો ઇફ યુ વોન્ટ ટુ ટર્ન ઓફ grudge or resentment from your heart, you must invoke forgiveness in your heart. તમારા હૃદયની અંદર તમારે ફર્ગિવનેસ છે, ક્ષમા, માફી છે એને કાર્યરત કરવી જોઈએ. બરાબર, અને તો જ તમે બીજાને ક્ષમા આપી શકો, માફી આપી શકો છો અને બીજાને ચાહી શકો છો. Do this as many times as necessary until grudge.exe and resentment.com have been completely erased. શું કહે છે કે do this as many times as necessary, જેટલી વાર જરૂર પડે એટલી વાર તમે એને ડુ ધીસ, વારંવાર એને જે છે કરો, મતલબ કે ક્ષમા ભાવના વિકસાવો. until grudge.exe and resentment.com have been completely erased. તમારા હૃદયની અંદરથી grudge.exe અને resentment.com છે એ સંપૂર્ણપણે ઇરેઝડ, મતલબ કે એ ભૂસાઈ ન જાય, દૂર ન થઈ જાય ત્યાં સુધી તમે તેને વારંવાર કરો. કસ્ટમર શું કહે છે? ઓકે, આમ ડન. કસ્ટમર શું કહે છે? ઓકે, બરાબર છે, આમ ડન, મેં પતાવી લીધું છે, મતલબ કે મેં કાર્ય કરી લીધું છે. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ itself automatically. પ્રેમે એની જાતે જ આપમેળે જ ઇન્સ્ટોલ થવાનું શરૂ કરી દીધું છે. ઇઝ ધેટ નોર્મલ? શું તે નોર્મલ છે, સામાન્ય છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ શું કહે છે? યસ ઇટ ઇઝ. હા, તે છે. You should receive a message that says it will reinstall for the life of your heart. શું કહે છે કે યુ શુડ રિસીવ એ મેસેજ, તમે કોઈ સંદેશો મેળવો હશે, ધેટ સેઝ, કે તેમાં લખ્યું છે, જો ધેટ સેઝ શબ્દ લખેલો છે, આમ તો સેઝ એટલે કેવું, સંદેશો છે આપણને કંઈ કહે છે એટલે સેઝ શબ્દ વાપરો છે. એમાં લખેલું છે, રિટર્ન એવો કે રાઇટ્સ એવો શબ્દ નથી લખેલો, સેઝ શબ્દ લખેલો છે. જ્યારે તમે કોઈના સંદેશા વિશે અથવા તો તમે કોઈના કોટેશન વિશે વાત કરો છો ત્યારે સેઝ શબ્દ વપરાય છે. કે ભાઈ ભગવદ્ ગીતામાં લખ્યું છે, તો ત્યારે આપણે એમ ન કે ઇટ ઇઝ રિટન ઇન ભગવદ્ ગીતા. નો, ભગવદ્ ગીતા સેઝ, ધ ભગવદ્ ગીતા સેઝ, ભગવદ્ ગીતા કહે છે, એવો આપણે શબ્દ વાપરીએ છીએ. એટલે સેઝ શબ્દ વાપર્યો છે. ધેટ સેઝ ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. શું કહે છે કે સંદેશો જે તમે મેળવો છે, યુ શુડ રિસીવ એ મેસેજ, તમે સંદેશો મેળવો હશે, એ કહે છે કે જેમાં લખ્યું છે ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ યોર હાર્ટ, તમારા હૃદયની જે એનું જીવન છે એના માટે ઇટ વિલ રીઇન્સ્ટોલ, તે પુનઃસ્થાપિત
થઈ રહ્યું છે. ડુ યુ સી ધેટ મેસેજ? તમે તે સંદેશો જોવો છો? ડુ યુ સી ધેટ મેસેજ? તમે તે સંદેશો જોવો છો? કસ્ટમર કહે છે યસ આઈ ડુ. હા, હું જોઉં છું. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? શું તે સંપૂર્ણપણે સ્થાપિત થઈ ગયો છે? કસ્ટમર પ્રશ્ન પૂછે છે કે હા ભાઈ, તમે જે કહો છો એ પ્રમાણેનો મેસેજ છે હું જોઈ શકું છું. યસ આઈ ડુ. નાઉ સી હેઝ ક્વેશ્ચન. તેને પ્રશ્ન છે પૂછે છે કે ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? શું તે સંપૂર્ણપણે સ્થાપિત થઈ ગયો છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ રિપ્લાયઝ. તેને જવાબ આપે યસ, હા, બટ રિમેમ્બર, પણ યાદ રાખો, that you have only the based program. એ યાદ રાખો કે તમારી પાસે જે પ્રોગ્રામ છે એ કયો છે? માત્ર બેઝ એટલે કે પાયારૂપ છે. બેઝ ધેટ મીન્સ ફાઉન્ડેશન, પાયારૂપ પ્રોગ્રામ છે. You need to begin connecting to other hearts in order to get the upgrades. You need, તમારે જરૂર છે, to begin, શરૂ કરવાની, connecting to other hearts, બીજા હાર્ટ્સ, બીજા હૃદયો સાથે કનેક્ટિંગ, જોડાવાની, શરૂઆત કરવાની તમારે જરૂર છે. શા માટે? ઇન ઓર્ડર ટુ ગેટ ધી અપગ્રેડ્સ. અપગ્રેડ્સ એટલે કે સુધારાઓ, ઇમ્પ્રૂવ અથવા તો પ્રમોટ. અપગ્રેડ ધેટ મીન્સ ટુ ઇમ્પ્રૂવ, પ્રમોટ. ઇન ઓર્ડર ટુ ધેટ મીન્સ ના હેતુથી, ના માટે. ફંક્શન કયું થયું? પર્પઝ. You need to begin connecting to other hearts in order to get the upgrades. સુધારાઓ પ્રાપ્ત મેળવવા માટે, ઇમ્પ્રૂવ થવા માટે તમારે તમારા હૃદયને બીજા હૃદય સાથે કનેક્ટ કરવાની, જોડવાની, શરૂઆત કરવાની જરૂર છે. કસ્ટમર ઉપ્સ, આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી. ઉપ્સ એટલે એરર. આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી. મારી પાસે એક ભૂલનો સંદેશો આવ્યો છે મને. એરર ધેટ મીન્સ ભૂલ. વોટ શુડ આઈ ડુ? મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ શું કહે? વોટ ડઝ ધ મેસેજ સે? સંદેશામાં શું લખ્યું છે? સંદેશો શું જણાવે છે? કસ્ટમર, ઇટ સેઝ error 412 program not run on internal components. What does that mean? કસ્ટમર કહે છે કે ભાઈ એમાં લખ્યું છે error 412 program not run on internal components. internal એટલે કે આંતરિક, components that means ભાગ, ઘટક, ભાગ. ઇન્ટરનલ, બરાબર, ઇન્ગ્રીડિયન્ટ ફેક્ટર કહી શકીએ આપણે. કોમ્પોનન્ટ એટલે કે ભાગ, અથવા તો કહી શકીએ કે ભાઈ આંતરિક ઘટક. એટલે કે એરર 412 પ્રોગ્રામ છે એ આંતરિક ભાગમાં ચાલી નથી રહ્યું. વોટ ડઝ ધેટ મીન? તેનો અર્થ શું? ઓકે, રાખીએ એટલો મિત્રો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ વધશું. દિલ દેન ગુડ બાય, સી યુ, ટેક કેર.